હેલો મિત્રો, આપણે સવારમાં સરસ મજાના નાહી ધોઈને નવા કપડાં પહેરીને આપણે ડુંગરો ચડવા માટે નીકળી ગયા છીએ. તો આપણે આ ભવનાથ તળેટીમાં આપણે ધજા લઈને આવી ગયા. આપણે ધજા ચડાવવાની છે દત્તાત્રેય ઠેઠ ઉપર અને અંબાજી. તો ચાલો મિત્રો, હવે આપણે ગિરનાર પર્વત તરફ જઈએ. અને સાતમ આઠમ હોવાથી અહીંયા ગિરનારમાં ખૂબ જ ટ્રાફિક છે. અને તમે જોઈ શકો છો, ઘણા લોકો અહીંયા લાઈનમાં ઊભા રહ્યા છે. આપણે પણ લાઈનમાં ઊભું રહેવાનું છે, કારણ કે ગળદી ખૂબ જ છે. તમે જોઈ શકો છો, અહીંયા પ્લાસ્ટિકની બોટલો, જબલા વગેરે અહીંયા બહાર અને ધૂમ્રપાનની વસ્તુઓ બધી બહાર મૂકવામાં આવી રહી છે. અને બધાને તપાસ કરવામાં આવી રહ્યા છે, કોઈ પણ અંદર વસ્તુ ન લઈ જાય તે માટે આપણે પણ તપાસ કરાવી લીધી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે ધજા લઈને આપણે તપાસ કરાવવા માટે આવી ગયા છે. તપાસ કરી લીધી, હવે આપણે અંદર જઈએ. તો બોલો, જય ગિરનારી. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ ભાઈ કેટલી વસ્તુ લઈને ચડી રહ્યા છે. અને અમે હવે અહીંયા પહેલો વિસામો ખાધો છે અને બધા ભાઈઓએ જોઈ શકો છો. હજી તો બધા મોજમાં છે, કારણ કે હજી 2500 પગથિયા સીડ્યા છીએ. આગળ હજી આપણે ઘણું ચડવાનું બાકી છે. હું પણ પોરો ખાવા બેઠી ગયો. અમે પકે તમે આવો ધીમે ધીમે અમે આગળ તો અમે પણ હવે ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું છે. તો અમે આગળ ચડતા જ એક 70 વર્ષના દાદા અને દાદીમાં ડુંગરો ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો, કેટલા ગઢા છે તો પણ ડુંગરો ચડે છે. તો મિત્રો, ડુંગરા ઉપરલી ભવનાથ તળેટી કાંઈક આવી દેખાય છે. તમને વિડીયોમાં જોવા મળે છે. આવી રીતના ડુંગરા ઉપરલી ભવનાથ તળેટીનો નજારો છે. અમે હવે અહીંયા ફોટો શૂટિંગ માટે રોકાઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે ફોટા અને વિડીયો ઉતારીને આગળ. આ ભાઈ છે ગિરનાર પર્વત ઉપર સામગ્રી ચડાવે છે. તો ભાઈ, આમાં અંદાજે કેટલો વજન છે? 60 કિલોનો વજન છે આમાં. છતાં ભાઈ ગિરનાર પર્વત ઉપર ખાવા પીવાની સામગ્રી ચડાવે છે. હાલ હવે તું મોટા ઉઠ નહીં હાલ. મોટા મોટા પાણા અને મોટા મોટા પાણા કહેવાય. ખાસું કોને? હા, નાને પડ્યા હોય ને તો કઈ હાથમાં ન આવે. હા હા. તો મિત્રો, હવે આપણે
કુદરતી ઝરણાનું પાણી પીવાનું છે. આપણે બોટલ ભરીને આપણે આપણી તરસ છીપાવીશું. તો તમે જોઈ શકો છો આ ઝરણું પથ્થરમાંથી પાણી ઝવીને આવે છે અને પ્યોર પાણી જે બિસ્લેરીને પણ પાછું મારે એવું સરસ મજાનું અને ચોખ્ખું પાણી જે પથ્થરમાંથી આવી રહ્યું છે તમે જોઈ શકો છો. આ ગિરનારની સીડી છે. આ લોકોને અવરજવર શરૂ છે. હા તમે જોઈ શકશો. ઠેઠા સામે દેખાય છે ત્યાંથી લોકો ચડવાનું શરૂ કરે. આ જગ્યાથી ચડીને ચડતા ઠેઠા જે રોપવે શરૂ થાય છે ત્યાં લગી આ કેળે થઈને આ બાજુ જય ગિરનારી. તો ગાય આવે આપડા નંગ તમે જોઈ શકો છો એ બધા ફોટા પાડી રહ્યા છે. અમે પણ ફોટા પાડવા ઉભા રહી ગયા છીએ. ઓલા ભાઈ કોટાના 2 પથ્થર લઈને ડુંગરા પર ચડે છે. જાઓ મિત્રો. બોલો ને. હા. ભારત માતા કે જય. વંદે માતરમ. જય ગિરનારી. તો મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જૈન દેરાસર પડકે પાણીની વ્યવસ્થા છે. અહીંયા પાણી પીવા અને બોટલ ભરવા માટે 10 રૂપિયા અને પાણી સેવામાં પીવડાવવામાં આવે છે. તમે જોઈ શકો અમે બધા પાણી પીને હવે નીકળીએ છીએ. પાણીની બોટલ પર ભરી લીધી છે. જય ગિરનારી. હેલો મિત્રો, આપણે જૈન દેરાસરે પહોંચી ગયા છે. આ બધા જૈન દેરાસર. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગિરનારી. જય ગિરનારી. ભારત માતા. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત માતા કી જય. તો હું એ ખાહે. શું થાય જરા કોમેન્ટમાં કહી દે. જય ગિરનારી. જય ગિરનારી. Stories that linger on the breath of the breeze. આ કાવડિયા એક જ The dawn paints gold. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે બધા ભાઈઓ અંબાજીએ પહોંચવા આવી ગયા છે. આપણે અંબાજી મંદિરે પહોંચીને દર્શન કરીને આપણે ત્યાં ધજા ચડાવવાની છે અંબાજી. ચાલો આપણે હવે ધજા ચડાવવા માટે અંબાજી મંદિર તરફ જઈએ. અંબાજી મંદિરે ખૂબ જ ભીડ હોવાના કારણે આપણે હાલવામાં થોડીક તકલીફ પડી રહી છે. Silence alive, yet brimming with sound. તો મિત્રો આ આપણે અંબાજી મંદિરનો મેઇન ગેટ છે. હવે આપણે ત્યાં ગેટેથી હવે આપણે મંદિર તરફ જવાનું છે. તો આપણે આવી ગયા છે અંબાજી મંદિર તરફ. તો બોલો જય અંબે માં. Stories that linger on the breath of the breeze.
મિત્રો હવે અમે અંબેમાં પહોંચી ગયા છીએ. હવે અમારે આ ધજા અહીંયા ચડાવવાની છે, એટલે હવે અમે ધજા ચડાવવા બધા જઈએ છીએ મિત્રો. તો આગળ જોતા રહેજો. જો હવે અમે ધજા ચડાવવા જઈએ છીએ. સાતમ હોવાથી આજ વધારે ભીડ છે, તમે કોઈ જોઈ શકો છો. દર્શન કરવા માટે કેટલી ગરદી છે આ જોઈ શકો છો. તો આ મંદિર છે. जन्नत मिल गई. મિત્રો આપણે અંબાજી માથે જે પગે લાગી લીધું છે. હવે આપણે અહીંયા ધજા ચડાવવાની છે, તો આપણે આ પહેલી ધજા છે જે અંબાજી માતાએ ચડાવવાની છે. તો અમે બધા ભાઈઓ ભેગા મળીને આ ધજા ચડાવી રહ્યા છીએ. ત્યારબાદ એક ધજા આપણે ઠેઠ દત્તાત્રેય ભગવાનને ચડાવવાની છે. તો મિત્રો આ અંબાજીનો ટ્રાફિક છે, અહીંયા જોઈ શકો છો. હાતમ આઠમ ને અહીંયા બહુ ગીરદી છે. તો તમે જોઈ શકો છો ઠેઠ લગી પબ્લિક દેખાય છે. આમાં વિડીયો ઝૂમ કરીને બતાવું તમને. સામે દેખાય દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. આપણે અહીંયા જવાનું છે. હજી 5000 પગથિયામાં બાકી છે આપણે ચડવાના. તો ચાલો હવે આપણે જઈએ. હેલો ગાઈસ, અમે અંબેમાં પહોંચી ગયા છીએ. હવે ત્યાંથી આપણે જવાનું છે ગિરનાર. વળતા લેવાના જ છે. કેટલા હા બધું એમ ફોટા હવે ગાઈઝ અમે તો દત્તાત્રેય પગવા આવી ગયા છે. અહીંથી તમને દેખાય છે મંદિર, તમે જોઈ શકો છો. અમે આગળ આવતા હોય એવું લાગતું આગળ થઈ જાય. જો આજ ભીડ વધારે છે, કેમ કે સાતમ છે, એના લીધે ભીડ પણ બહુ. ये हूँ क्या है પેલા બધા એતા ઉતર ગયા અને તો એ બધા એવા આધે છોડી हो ભારત માતા કી जय વંદે मातरम વંદે मातरम सलामी दे रहे थे હા सलामी वाइनो रे मोय राइनो रे
બોલો ઉભરે, ઉભરે. એ મમ્મી! જય તો મિત્રો અહીંયા પાણીનો બરફ ઠેઠ દત્તાત્રેય ચડતા પાણીનો બરફ અહીંયા છે જ્યાં લોકોને ફ્રીમાં પાણી પાવામાં આવે છે તો જોઈ શકો છો. હેલો મિત્રો, આપણે ગુરુ દત્તાત્રેય સંસ્થાન ગેટે પહોંચી ગયા છીએ. આપણે સુરતના જવાનો ગેટ છે, એમાં કાવડ યાત્રા જોવા મળે. આ છે ગેટ ગુરુ દત્તાત્રેય શરણ પાદુકા તરફ જવાનો. દત્તાત્રેય ડુંગર પહોંચવા આવી ગયા છે. અહીંયા દર્શન કરવા માટેની ઠેઠ અહીંયા સુધીની લાઈન જોવા મળે છે આપણે. ઠેઠ મંદિરથી આ ગેટ સુધી લાઈન છે. ડબલ લાઈન ન કરો યાર, સિંગલ લાઈન કરો. ચડોમાં ઉતરવા દો. મારો બીજું હા નહીં ખબર પડે તમારી મમ્મી કેવું કહે છે હવે ઘણું નથી. એ હાલો મિત્રો, તમે નજારો જોઈ શકો છો. લોકોની કેટલી ભીડ છે તે તમને આ વિડીયોમાં જોવા મળી રહી છે. સાતમ આઠમ હોવાને લીધે ખૂબ જ અહીંયા ટ્રાફિક થઈ ગયો છે. લગભગ મંદિરે પહોંચતા 3-4 કલાક વહી જાય એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. આપણે હવે ઠેઠ દત્તાત્રેય ભગવા આવી ગયા છે. સામે દેખાય છે તમને તે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ત્યાં આપણે દર્શન કરીને પછી ત્યારબાદ ધજા ચડાવવાની છે. આપણે દત્તાત્રેય ભગવાનને ધજા ચડાવ્યા બાદ હવે આપણે નીચે ઉતરવાનું છે. તો તમે જોઈ શકો છો અમે નીચે હવે ઉતરી રહ્યા છીએ. ચલો. રે ગઈ ને કેટલો કાપ નાખ. હા હેઠા ભાઈ એવા ધોરતા ધોરતા એક મને કેમ ઉતરાય કે મજા આવે પણ ભાઈ બંધ. હા કા ભાઈ કા ઉતરે જ નહીં. એ સ્પર્ધા ભાગ તો લો. એ તો કયો સ્પર્ધામાં આવું હે ચડવા થઈ રહી છે. હાલો. બિસ્કુટ ઓર્ડર નહીં સારું હોય ચાલે કે થોડું મોડું એવું હોય. હેલો મિત્રો, આપણે હવે નીચે ઉતરવા આવી ગયા છે. બસ હવે 20 પગથિયા છે એટલે આપણે નીચે ગેટની બહાર આપણો જે ધજા ચડાવવાનું હતું એ પૂરું થયું. તો બધાને જય ગિરનાર. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે હવે ગિરનાર પર્વત ઉતરીને હવે ગેટની બહાર જઈ રહ્યા છીએ.
આ ગેટ છે જ્યાં ગિરનાર પર્વત ચડવા માટે શરૂ થાય છે ને ગિરનાર પર્વત ઉતરવાનો દ્વાર પણ આ જ છે. જો મિત્રો અહીંયા ફૂલ ચેકિંગ પણ કરવામાં આવે છે. કોઈને પ્લાસ્ટિકની બોટલ કે વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી. અહીંથી આ જગ્યાએથી બધી વસ્તુ કઢાવી નાખવામાં આવે છે. આપણે આવી ગયા છે અત્યારે બહાર. અહીંયા આવ્યું એવું થાય બેટા. તો અમે ભવનાથમાં આવી ગયા છીએ. મહાદેવનું મંદિર છે. શ્રાવણ મહિનો હોવાથી આપણે શણગારેલું પણ વધારે છે. જોઈ શકો છો. હાલો હમણાં બાજુ. તો મિત્રો હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીને હવે આપણે રિક્ષા પકડીને આપણે હવે રેલવે સ્ટેશન બાજુ જઈ રહ્યા છીએ. તો આપણે આવી ગયા છે જુનાગઢ રેલવે સ્ટેશન. હવે આપણે અંદર જઈએ ત્યારબાદ આપણે ટિકિટ ભાવનગરની રેલવેની ટિકિટ કઢવીને The silence alive, yet brimming. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે ભાવનગરની ટ્રેન આવી ગઈ છે. હવે આપણે ટ્રેન ઊભી રહે એટલે તેમાં બેસીને આપણે ભાવનગર તરફ જવાનું છે. મિત્રો હવે આપણે ભાવનગર ટર્મિનલ આપણે ભાવનગર એક્ઝેસ પગી ગયા છીએ. તો હવે આપણે નીચે ઉતરીને આપણે હવે ઘર તરફ જવાનું છે. ત્યાં જતાં જ ભાવનગરમાં આપણે ટેકનોલોજી જોવા મળી છે, તમે જોઈ શકો છો.